કરજણ નગરના પ્રવેશ રોડો ખડખડ હાલતમાં, સરહદની આડને લઈ પ્રજા ખાડા રાજમાંથી જવા મજબૂર। કરજણ નગરમાં પ્રવેશવાના રોડ છેલ્લા 1 વર્ષ ઉપરાંતથી ખડખડ જોવા મળી રહ્યા છે। નગરમાં નવા રેલવે ઓવરબ્રિજ અને જૂના રેલવે ઓવરબ્રિજ તરફથી પ્રવેશ રોડો ઉપર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। એક તરફ વિકાસની હરણફાળ ભરતું કરજણમાં પ્રવેશવાના જ માર્ગો આજે વર્ષ ઉપરાંતથી ખડખડ હોય તો આ વિકાસ કેવો, એવા સવાલો સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યા છે। બીજી તરફ ચોમાસું સામે હોય ત્યારે રોડની જો આવી જ દશા રહેશે તો વાહન ચાલકો અકસ્માતનો ભોગ બનશે, ત્યારે તંત્ર જાગશે કે શું, એ સવાલો ઊભા થઈ રહ્યા છે। ગત વર્ષે ચોમાસામાં તંત્ર દ્વારા ખાડાઓમાં લીફાફોફી કરી લેવલ વગર કામગીરી કરી દેવામાં આવી હતી। ચોમાસા બાદ આજે એ સ્થિતિનો સામનો સ્થાનિકો કરી રહ્યા છે। આ તો પ્રજા વેચતી આવી છે અને વેઠ્યા કરે છે, જેથી તંત્રને પ્રજાની હાલાકીની પડી નથી। કહેવાય છે ને કે અંધેર નગરી ગંડુ રાજા, તકે શેર ભાજી તકે શેર ખાજા। પ્રજાને જો કોઈ પડી ન હોય તો તંત્ર શું કામ કરે? વહેલી તકે તંત્ર જાગે અને નગરના પ્રવેશ રોડોનું ખાડારાજ દૂર કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે। માં ચારે દિશાઓથી જે કરજણની એન્ટ્રી છે એમાં છે તે લગભગ 2-3 વર્ષથી છેલ્લા એવી ખરાબ પરિસ્થિતિ છે કે કરજણમાં અંદર દાખલ થવું કેવી રીતે એ દરેક માટે સમસ્યા છે। ગયા વર્ષે જ્યારે પ્રજાએ બરાબરનો બળાપો કાઢ્યો ત્યારે કંઈક થોડા પ્રમાણની અંદર કંઈક થોડી ઘણી છે તે એની અંદર ખાડા ખોબળે છે તે અંદર પૂરવામાં આવ્યા અને એ પણ છે તે જાણે માથા ઉપરથી વેઠ ઉતારી હોય એવી રીતે લાગે છે। હવે એમ આપણે રાજ્ય અને દેશને છે તે વિકાસની હરણફાળ તરફ લઈ જઈ રહ્યા છે ત્યારે આ કરજણની એન્ટ્રીની અંદર જ એવું લાગે કે આપણે કઈ જગ્યાએ આપણે પ્રવેશ કરી રહ્યા છે કે જે અહીંયા આગળ છે તે અંદર જતાં એવું લાગે કે હવે આપણે અંદર જવું નથી, બારોબાર રોડ ઉપરથી નીકળી જઈએ। અને કરજણ શહેરની અંદર જવાના રસ્તાની અંદર માની લો કે અધિકારીઓ પણ છે તે જે રસ્તેથી જાય છે એ રસ્તા ઉપરથી અધિકારીઓ જાય છે, શું અધિકારીઓને ખબર નથી કે આ રસ્તો ખરાબ છે તો અમારે એને મેન્ટેનન્સ કરવું જોઈએ? એનો મતલબ કે અધિકારીઓ પણ ફક્ત ને ફક્ત પોતાની મનમાની ચલાવવામાં જ પડ્યા છે અને એટલા માટે થઈને એ કારણોથી થઈને કરજણની પ્રજા આ ખરાબ રસ્તા અને ખરાબ એન્ટ્રીથી છે તે વિકાસની અંદરથી જે થોડી ઘણી જે ત્રુટિ રહી જાય છે એના કારણે સંપૂર્ણ વિકાસનું છે તે અંદર છે તે આપણને એવું લાગે કે જાણે અહીંયા આગળ કરજણમાં કોઈ વિકાસ જ નથી થઈ રહ્યો। કરજણ નગરની અંદર કરજણ તાલુકાના લોકોને આવવા માટેના 2 મુખ્ય માર્ગ છે, એક જૂના બ્રિજ પરથી અને એક ક્ષત્રિય સમાજની વાડીના ઉપરના બ્રિજ પરથી આવવાના કરજણ લોકોના 2 રસ્તા છે। બંને રસ્તા જોવા જઈએ તો ખૂબ બિસ્માર હાલતમાં અત્યારે થઈ ગયા છે, રોડો ઉપર ખાડા પડી ગયા છે। ગયા વર્ષે પણ આ જ પરિસ્થિતિ હતી। ચોમાસામાં ઘણા લોકોના ગયા વખતે એક્સિડન્ટ થયા હતા, વારંવાર રજૂઆતો કરી છે, છતાં એ લોકોએ સમારકામ થોડું ઘણું કરીને ગયા વખતનું ચોમાસું અમે ચાલ્યું, પણ આજે વખત ચોમાસા પહેલાં ચોમાસાની તૈયારી થઈ ગઈ છે, આગાહી થઈ ગઈ છે અને જો આ લોકો આવું ને આવું કરશે, પાલિકાવાળા આરંડી પર દોડે છે, આરંડીવાળા પાલિકા પર દોડે છે, પણ છેલ્લે પ્રજા પીસાય છે। તો વહેલી તકે આ રોડોનું સમર્પણ થાય એવી કરજણ નગર અને તાલુકાની જનતાની માંગ ઉઠી છે, એવી આપ સૌને વિનંતી કરું।